ચલિए આપણે સમજીએ કેમ. વિટામિન ડી એ હેલ્પ કરે છે કેલ્શિયમને એબ્ઝોર્બ કરવા માટે. વિટામિન ડી અગર ઓછું હશે તો કેલ્શિયમ ઓછું એબ્ઝોર્બ થશે, બોન્સ પાસે ઓછું જશે, એટલે એના લીધે બોન્સ પાસે ઓછું જશે, એના લીધે તમને થઈ શકે છે ઓસ્ટિયોમેલેશિયા, ઓસ્ટિયોપોરોસિસ, હાડકાં નબળા પડી શકે છે. કેલ્શિયમ ઓછું જશે એટલે. તો સમજ પડી ગઈ. જેટલું કેલ્શિયમ જરૂરી છે એટલું વિટામિન ડી જરૂરી છે. હવે વિટામિન ડી ક્યાંથી આવશે? વિટામિન ડી આવશે તમારા ફૂડ્સમાંથી, ડાયટમાંથી અને સનલાઇટમાંથી. ફૂડ્સ જેમ કે છે ફિશ, એગ્સ. બરોબર, તમે અગર વેજીટેરિયન છો તો મિલ્ક ઇઝ ધ બેસ્ટ સોર્સ ઓફ કેલ્શિયમ, બટ વી ઓલ્સો હેવ પનીર, કર્ડ, બટરમિલ્ક, મિલ્ક પ્રોડક્ટ્સ, ડેરી પ્રોડક્ટ્સ વિચ આર રિચ ઇન કેલ્શિયમ. તો ફ્રી સોર્સ છે વિટામિન ડીનો એ છે સનલાઇટ. સનલાઇટથી તમને વિટામિન ડી મળશે. જો તમારા બોડીમાં વિટામિન ડી હશે તો એ કેલ્શિયમ એબ્ઝોર્પ્શન વધારી શકશે, અને એ કેલ્શિયમ વધારે હશે તો તમારા બોન્સને સ્ટ્રોંગ રાખશે, હાડકાને સ્ટ્રોંગ રાખશે, મજબૂત રાખશે. સમજ પડી ગઈ? વાય ડી ઇઝ વેરી નેસેસરી ફોર ધી બોડી ટુ બોન સ્ટ્રોંગ.